નમસ્કાર, ખબર છે .com પરથી હું રાજેશ શાહ. દર્શક મિત્રો, કોરોના વાયરસની મહામારી પહેલીવાર વિશ્વમાં દેખાઈ અને એણે આખા વિશ્વને ભરડો લીધો. હવે આ મહામારીને કારણે એને મેનેજ કેવી રીતના કરવાનું, લોકોની ટ્રીટમેન્ટ કેવી રીતના કરવી, પોલિસી સરકારે કેવી રીતના બનાવી, એ બધી પણ એટલી જ જરૂરિયાત ઊભી થઈ હતી. તો આજે આપણી સાથે છે ડૉક્ટર પ્રજ્ઞેશ જોશી, કે જેઓ કોરોનાની ટાસ્ક ફોર્સ કમિટી છે એના મેમ્બર છે અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નેશનલ લેવલના વાઇસ પ્રેસિડેન્ટ છે. તેઓ 2017-2019માં ફેમિલી ફિઝિશિયન ફેડરેશનના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તો આજે આપણે એમની સાથે સરકાર અને મેડિકલનું જે સંકલન હોય છે એમના વિશે આપણે એમની સાથે ચર્ચા કરીશું. ડૉક્ટર પ્રજ્ઞેશભાઈ, ખબર છે .comમાં તમારું સ્વાગત છે. સર, આપણે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એ એક મેડિકલનું એક મહત્ત્વનું પાર્ટ છે. તો સ્વાભાવિક રીતના સરકારની સાથેની મિટિંગમાં એની ઇમ્પોર્ટન્સ હશે. તો અમારે એ જાણવું છે કે આ જે કોરોના મહામારીના જે 2 મહિના ગયા, તો એમાં IMAની કામગીરી શું રહી? મને જણાવતા ખૂબ આનંદ થાય છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, જે અમારું IMA કહેવાય છે, એ દેશના 3,80,000 લગભગ 4 લાખ ડૉક્ટરનું પ્રતિનિધિત્વ કરે છે અને મોડર્ન મેડિસિન સિસ્ટમ, જેને એલોપેથ્સ કહીએ છીએ, એનું મોટામાં મોટું ઓર્ગેનાઇઝેશન છે અને સમગ્ર દેશમાં અને સમગ્ર જિલ્લામાં એની શાખાઓ છે. કદાચ વર્લ્ડમાં 3જા નંબરનું મોટું ઓર્ગેનાઇઝેશન છે કે જેની હાજરી ભારત દેશના એક જિલ્લામાં છે. સો અમારો વ્યાપ ત્યાં સુધીનો છે. એટલે ઇન્ડિયન મેડિકલમાં MBBS અને MBBSની ઉપરના તમામ તબીબો એના સભ્યો છે. એટલે મોટે ભાગે આવી કોઈ બી રાષ્ટ્રીય આપત્તિ આવે છે કે જ્યારે કોઈ ગાઈડલાઇન્સ ડિસાઇડ કરવામાં આવે છે, ત્યારે હંમેશા IMAને કન્સેન્ટ લેવામાં, IMAનો સાથ લેવામાં આવે છે. અને મને જણાવતા આનંદ થાય છે કે આ કોવિડ વખતે બી જ્યારે શરૂઆત થઈ જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં, ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને નેશનલ ટાસ્ક ફોર્સ ફોર કોવિડ એપિડેમિક નામની એક કમિટી બનાવી. આખા દેશમાંથી એમાં લગભગ 15 કે 18 માણસોની સમિતિ બનાવવામાં આવી. એનો પણ હું સભ્ય છું અત્યારે. સરકાર સાથે સંપર્કમાં રહીને લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે એ રીતે બધી નીતિઓ ઘડવી. અને મને જણાવતા આનંદ થાય છે કે આપણા હેલ્થ મિનિસ્ટર છે ડૉક્ટર હર્ષવર્ધન છે, એમણે પણ શરૂઆત દિલ્હીના છે અને એમણે પણ એમની શરૂઆત ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની પ્રવૃત્તિઓમાંથી કરેલી. એટલે આજે જ્યારે પણ આવી કોઈ મહામારી આવે છે કે કોઈ પણ જાતની હેલ્થ પોલિસી ડિસાઇડ કરવાની આવે છે, ત્યારે દરેક સરકાર ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનો અભિપ્રાય લે છે. હા, પણ ડૉક્ટર પ્રજ્ઞેશભાઈ, એટલે અમારે એ જાણવું છે કે આપે એટલે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને કોરોના વાયરસમાં કામગીરી શું કરી? હા, હવે એ તમને જણાવો કે શરૂઆતથી અમને તબીબો તરીકે એના ભયસ્થાનો તો ખબર હતા કે શું થઈ શકે. એટલે શરૂઆતમાં જે લોકડાઉન થયું, તે લોકડાઉન માટે પણ સલાહ આપવામાં અમારા IMAનો અગ્ર ફાળો હતો કે લોકડાઉન કરશો કે નથી, કારણ કે કોઈ પણ જાતની વાયરલ બીમારીઓ હોય છે એ બહુ ઝડપથી ફેલાય છે અને એનું સંક્રમણ વધતું જાય છે. આપ જાણો છો કે શરૂઆતમાં આની વ્યુત્પત્તિ આપણા દેશમાં નથી થઈ. આ ઉદ્ભવ્યો છે એ ફોરેનથી જે લઈને આવેલા તે લોકોમાં શરૂઆત થઈને પછી આખા દેશમાં ફેલાય. તો અમને ભીતિ હતી જ કે આ બધી વસ્તુ ફેલાશે, તો તેને માટે કયા પગલાં લેવા, શું ગાઈડલાઇન્સ કરવી, લોકોએ શું ધ્યાન રાખવું, તબીબોએ શું ધ્યાન રાખવું, સરકારી નીતિમત્તાઓ. એટલે શરૂઆતથી અમે IMA સરકારને ચેતવી દીધેલી કે તમે આટલા પગલાં લો. અને IMA પણ પોતાના મેમ્બરોને, પોતાના સભ્યોને ગાઈડલાઇન્સ આપેલી કે તમારે આટલું કરવાનું છે, આટલું નથી કરવાનું. સામાન્ય જાહેર જનતાને બી ગાઈડલાઇન્સ આપેલી કે આટલું કરવાનું છે. જે અને શરૂઆતમાં જ અમે હેન્ડ વોશિંગ અને ફિઝિકલ ડિસ્ટન્સિંગ, એ બે વચ્ચેનો અમે ખાસ ભાર મૂકેલો શરૂઆતમાં.
અચ્છા, ડૉક્ટર પ્રજ્ઞેશભાઈ, આપણે તમે સરકારો સાથે વારે ઘડીએ કદાચ મિટિંગો કરી હશે, તો એ મિટિંગોનું કન્ક્લુઝન શું આવ્યું છે અત્યારે, જે પણ તમે મિટિંગો કરી તેનું? ને અમે એક આઈએમએમાં એક અમે પોલિસી નક્કી કરેલી કે કોઈ પણ સંજોગોમાં સરકારની ગાઈડલાઇન્સની વિરુદ્ધ જવું નહીં. અમે દરેક અમારા સ્ટેટ યુનિટ્સને અને લોકલ યુનિટ્સને આપેલી કે સરકાર સાથે સહિયારી કામગીરી કરવાની છે. આ ગાઈડલાઇન્સ ચર્ચામાં કે વિખવાદમાં પડવાનો નથી. સરકાર જે ગાઈડલાઇન્સ નક્કી કરે એને ફોલો કરવાની છે, નહીં તો લોકોના મગજમાં કન્ફ્યુઝન ઊભું થાય. એટલે અમે શરૂઆતથી જ આ બધી વસ્તુ પર ભાર આપેલો અને શરૂઆતથી જ લોકોને ચેતવી દીધેલા કે તમારે શું શું ધ્યાન રાખવું છે. અને અમારે તબીબોને પણ શરૂઆતથી તબીબોને ગાઈડલાઇન્સ આપેલી કે એ લોકોએ કોવિડના સંજોગોમાં કોવિડ પ્રસરતો અટકે એ માટે શું શું કરવાનું છે, કઈ કઈ રીતની પીપી કિટ્સ, કઈ જાતના સેફ્ટી મેઝર્સ લેવાના છે, કઈ કયા માસ્ક વગેરે પહેરવાના છે, લોકોને કઈ રીતે એજ્યુકેટ કરવાના છે લોકોને માટેની. ને શરૂઆતથી તમે જોયું હશે કે અમે ગાઈડલાઇન્સ આપેલી કે કોઈ દરેકે દરેક ડાક્ટરે પોતાના દવાખાના, હોસ્પિટલ્સ બધું ખુલ્લું રાખેલું. શરૂઆતમાં થોડી સ્ટાફની ને બધી તકલીફ પડેલી, પણ અમે જેમ જેમ ઓથોરિટીઝને કહેતા ગયા તેમ તેમ એ બધા પ્રોબ્લેમ સોલ્વ થતા ગયા. અને દરેક જગ્યાએ તમને કદાચ તમને ખબર હશે કે નહીં, આખા દેશમાં 70 થી 80% પોપ્યુલેશન જે છે તે પ્રાઇવેટ પ્રેક્ટિશનર્સ ઉપર નિર્ભર છે. સરકારી હોસ્પિટલો તો માત્ર 20 થી 30% જ સેવા પૂરી પાડે છે. એટલે 70 થી 80% દર્દીઓ તો પ્રાઇવેટ પ્રેક્ટિશનર પાસે દરેક કોઈ પણ જગ્યાએ, નાના ગામડાઓમાં જુઓ, મોટા શહેરોમાં જુઓ, મેટ્રો સિટીઝમાં જુઓ, બધી જગ્યાએ પ્રાઇવેટ પ્રેક્ટિશનર્સ બહુ અગ્રભાગ ભજવે છે હેલ્થ કેર ડિલિવરી સિસ્ટમમાં. હા ડૉક્ટર પ્રજ્ઞેશ, હવે અનલોક 1 છે અને તે છતાં પણ ઇન્ડિયામાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ખાસ કરીને આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદ અને સુરતમાં પોઝિટિવ કેસો દરરોજ જ વધી રહ્યા છે. તો તમારા અનુભવ મુજબ આનું શું, એટલે ક્યાં સુધી પહોંચશે અને ક્યાં સુધી આનો કંટ્રોલ આવી શકે એમ છે? આમાં થોડી આપણી પણ જવાબદારી છે, સહિયારી જવાબદારી છે. આપણે બધું સરકાર પર નાખીએ કે લોકલ ઓથોરિટીઝ પર નાખીએ બહુ વ્યાજબી નથી. આપણે જ્યાં સુધી આપણામાં સમજ નહીં આવશે, સેલ્ફ કેર ઇઝ બેસ્ટ કેર. આપણે આપણી જાતનું ધ્યાન રાખીશું, જાહેર જગ્યાએ જવાનું ટાળવું જોઈએ, ફિઝિકલ ડિસ્ટન્સિંગ, જે સોશિયલ ડિસ્ટન્સિંગ શબ્દ છે, ફિઝિકલ ડિસ્ટન્સિંગ આપણે રાખવું જોઈએ. વારંવાર આપણે પર્સનલ હાઇજીનનું ધ્યાન રાખવું જોઈએ, વારંવાર હાથ ધોવા જોઈએ, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ, અજાણા વ્યક્તિઓના સંપર્કમાં ટાળવું જોઈએ. આ બધી વસ્તુમાં ક્યાંક ને ક્યાંક ચૂક થઈ છે આપણાથી. કારણ કે આપણે જે જોયું હશે, તમે જે કેસ વધવાની વાત કરી, આપણા લોકો જે લોકડાઉન ઉઠ્યું શરૂઆતમાં, કે લોકડાઉનમાં જ્યારે રિલેક્સેશન આપવામાં આવ્યું ત્યારે લોકો શાકભાજી લેવા ઉમટી પડ્યા, હીરાના કારખાનામાં ઉમટી પડ્યા, ઘણા બધા ધાર્મિક મેળાવડામાં, ધાર્મિક સંમેલનોમાં ગયા. આ બધાને લીધે એનું સંક્રમણ વધતું ગયું અને ફેલાવો વધતો ગયો. કંઈક અંશે એની જવાબદારી આપણે જ લેવી જોઈએ. સરકાર અને પોલીસ ક્યાં સુધી કંઈક કરી શકશે? આપણે જ કરવાનું છે. આપણી જાતનું ધ્યાન આપણે જ રાખવાનું છે. ડૉક્ટર પ્રજ્ઞેશભાઈ, આપણે સરકારે કોરોના વખતમાં તબીબો પરના હુમલા માટે એક ટેમ્પરરી કાયદો બનાવ્યો છે. હવે એ કાયદો કાયમી બનાવવા માટે આપના કોઈ પ્રયાસો આઈએમએ તરફથી થયા છે? અમે આઈએમએ આને માટે લીડ લીધેલી આગળ, અને અમે ઘણા વખતથી અમારા ઇસ્યુ પેન્ડિંગ છે. અને અત્યારે તો અમે બહુ એગ્રેસિવલી રજૂઆત કરેલી કે આ કોવિડમાં બી જે હુમલાઓ થાય છે, એક તો અત્યારે તબીબી સેવાઓ અસર પડે છે, અને એમાં જો તબીબો પર હુમલો થશે તો કોઈ તબીબ કામ નહીં કરી શકે. એટલે સરકારને અમે વારંવાર વિનંતીઓ કરી અને સરકારે આ પેન્ડેમિક, જે કોરોનાનો પેન્ડેમિક છે એને માટે સ્પેશિયલ એક લો આવ્યો. અત્યારે રાજ્યોમાં તો બધે કાયદા છે જ, પણ એનું અમલીકરણ જે સખ્તાઈથી થવું જોઈએ તે થતું નથી. એટલે અમારો આગ્રહ એ હતો કે આના માટે એક સેન્ટ્રલ એક્ટ લાવવામાં આવે. સામાન્ય સંજોગોમાં પણ અત્યારે અમારી માંગણી સંતોષાય છે, અને કોરોના એપિડેમિક જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી એનું રહેશે. પણ અમારી માંગણી એ જ છે, અને સરકારે પણ અમને ખાતરી આપી છે કે આ બાબતમાં ઘટતા પગલાં લેવામાં આવશે. અને જેમ જેમ એની ટેકનિકાલિટીઝ થોડી હોય છે, રાજ્યસભામાં, લોકસભામાં પસાર કરવાની, એ બધી વિધિઓમાંથી પસાર થઈને આ કાયદો અવશ્ય આવશે. અમને સરકાર પર પૂરો વિશ્વાસ છે. ડૉક્ટર, એક છેલ્લો સવાલ છે કે રાજ્ય સરકારે અને એવી જાહેરાત કરી કે ભાઈ આ જે કોરોના વોરિયર્સ છે, જે મેડિકલ સ્ટાફ સાથે સંકળાયેલા લોકો સરકારીમાં,
એ લોકોને 50 લાખના વીમાની જાહેરાત કરી છે. તો તમારા જે ખાનગી હોસ્પિટલમાં કે ખાનગી દવાખાનામાં કામ કરતા હોય એવા કર્મચારીઓ માટે વીમાનું માંગણી કરવી જોઈએ અથવા થઈ છે કે કેમ? એ થઈ છે. હવે આજે શરૂઆતમાં જે આજે 50 લાખ સરકારે પાસ કર્યા તે પણ અમારી આઈએમએ માંગણી મૂકેલી કે તમે હેલ્થકેર વર્કર્સને જો સુરક્ષા પૂરી નહીં પાડશો તો હેલ્થકેર વર્કર્સ કેવી રીતે કામ કરશે. શરૂઆતમાં હેલ્થકેર વર્કર્સ પર હુમલા થયા, એ લોકોને સોસાયટીમાં લોકોએ દાખલ થવા નહીં દીધા, લોકોએ એમનો બોયકોટ કર્યો. એ બધી વસ્તુ બી અમે ખૂબ એગ્રેસિવલી સરકારને રજૂઆત કરી, દરેક રાજ્ય સરકારોમાં રજૂઆત કરી અને કેન્દ્ર સરકારને પણ રજૂઆત કરી. કેન્દ્ર સરકારે કોરોનાને માટે પણ અમે સરકારને કીધું કે તમે જો માનો કે અકસ્માતે કોઈક હેલ્થકેર વર્કરનું મૃત્યુ થાય તો એને માટે સરકાર શું પ્રોવિઝન કરવા માગે છે. તો અમારી માંગણી હતી કે એને ઇન્સ્યોરન્સમાં કવર કરવામાં આવે. તો સરકારે એને માટે ઇન્સ્યોરન્સ કવર કર્યું છે અને અત્યારે તો હાલ પૂરતું એ કોવિડને માટે કોવિડની સેવા આપવા માટેના સ્ટાફને માટે જ છે, પણ કદાચ ધીમે ધીમે એનો વ્યાપ વધશે. અને તમને ખ્યાલ હોય તો કોવિડ મેડિક્લેમમાં પણ જે પહેલાં આ વસ્તુ જો મેડિક્લેમ પોલિસીની શરતો જનરલ ઇન્સ્યોરન્સ કંપની તમે વાકેફ હો તો એમાં પણ આ કોવિડ પહેલાં એક્સક્લુઝનમાં હતી, એને સમાવેશ કરવામાં નહોતો આવ્યો. પણ આઈએમએ રજૂઆત કરી અને ટેકનિકાલિટી સરકારને સમજાવી અને સરકારે તરત જ ઇરડાની મદદથી જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને ગાઈડલાઈન આપી અને કોવિડને પણ એમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યો, જે આઈએમએનું બહુ મોટું સફળતા ગણી શકાય. તો દર્શક મિત્રો, તમે જાણ્યું કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની પણ એક મહત્વની કામગીરી હોય છે અને ડૉક્ટર પ્રજ્ઞેશ જોશી આ એમાં કમિટીમાં પણ છે. તો એ કામગીરી એમણે શું કરી એ માહિતી એમણે જાણી. ડૉક્ટર પ્રજ્ઞેશભાઈ, ખબર છે .com પર વાત કરવા બદલ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.